તરગાંવ વિસ્તારમાં બુધવારી બજારમાં માતા સાથે ગયેલો 2 વર્ષનો બાળક ખુલ્લી ગટરમાં ગરકાવ થયો છે। કલાકો વીતી ગયા હોવા છતાં બાળકની શોધખોળ ચાલુ હોય, જેને લઈ તંત્ર સામે લોકોમાં પણ ભારે આક્રોશ જોવા મળ્યો હતો। જોકે પોલીસે હાલ મામલાને શાંત પાડ્યો છે। સુરતના ન્યૂ કતારગામ વિસ્તારમાં 5 ફેબ્રુઆરીના સાંજના 5:30 વાગ્યાની આસપાસ 2 વર્ષનું બાળક 3 ફૂટની ખુલ્લી ગટરમાં પડી ગયું હતું। ઘટનાને પગલે પરિવારજનો અને સ્થાનિકો દ્વારા બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ બાળક ન મળી આવતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। માતા સાથે બુધવારી બજારે ગયેલો બાળક આઈસ્ક્રીમ લેવા જતી વેળાએ ખુલ્લી ગટરમાં પડી ગયો હતો। જોકે કલાકો વીતી ગયા હોવા છતાં પણ બાળકની કોઈ ભાળ ન મળતા બાળકના સમાજના લોકો ભેગા થયા હતા અને રોડ ચક્કાજામ કરી પાલિકનો વિરોધ શરૂ કર્યો હતો, જેને લઈ પોલીસ કાફલો પણ ખડકી દેવાયો હતો અને પોલીસે લોકોને સમજાવ્યા હતા કે હાલ વિરોધ કરવાથી કોઈ ફાયદો નથી। એકવાર બાળક મરી જાય ત્યારબાદ જે કોઈ પણ અધિકારી કે કર્મચારીની બેદરકારી સામે આવશે તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાશે, તેમ પોલીસે કહેતા લોકો સમજ્યા હતા। તમારું નામ? વૈશાલી। શું ઘટના બની હતી? ક્યાં જતા હતા અને કઈ રીતે આ ઘટના બની? મારો છોકરો આઈસ્ક્રીમ ખાવા જતો હતો ને ગટાનું ઢાંકણું ખુલ્લું હતું, તે મને ખબર નહોતી ને અચાનક પડી ગયો અંદર। ક્યાંથી ક્યાં જતા હતા ને આ ઘટના બની? ક્યાંયથી ને બુધવારી ભરાઈને અમે આવેલા એમાં। પછી કેટલા વાગ્યાની આ ઘટના છે? 5:30 વાગી ગયા હશે। ત્યાર પછી કોને બોલાવવામાં તો કોઈ નહીં હતા, આદમી બે ઉતરા પણ એને ન મળ્યા। પછી એમ્બ્યુલન્સ બોલાવી, એમ્બ્યુલન્સ વાળાએ બધાને ફોન કર્યો। તમારા દીકરાનું નામ શું હતું? કેટલા વર્ષનું? કેદાર નામ હતું ને 2 વર્ષનો હતો। કઈ જગ્યાએ રહો છો? સુમન સાધનામાં, અહીંયા જ વરિયાવ। હવે તમારી શું માંગ છે? અને તમારો દીકરો મળી ગયો છે કે ક્યારથી શોધખોળ ચાલુ? હજી મળ્યો જ નથી। આ લોકો કરે છે શું એ જ નથી ખબર પડતી। ક્યારના ગોતે છે, 2 કલાકથી તો ગોતે છે। હવે મળશે કે નહીં મળે કોને ખબર છે આની અંદરથી। કોની આમાં બેદરકારી કોની લાગી રહી છે? બધાની જ, બધા સરકાર માત્ર બધાને આની અંદર જેટલા પણ આવતા હોય ને બધા જ।